ઓકે, તો આપણે ઝેર જુસ સૂત્ર જોઈ રહ્યા છીએ. આગળ સૂત્ર એક હતું જોનતા સૂત્ર હતું. એ જોનતા સૂત્ર અહીંયા કામ નથી કરતું, પણ અહીંયા ઝેર જુસ સૂત્ર કામ કરી રહ્યું છે. અને ઝેર જુસ સૂત્રને આપણે 3, 4, 108 એ છૂટું પાડીએ છીએ ત્યારે જે હે જેનું ષષ્ઠી વિભક્તિ એકવચન છે. અને ષષ્ઠી વિભક્તિ આવે એટલે ષષ્ઠી સ્થાને યોગા અને નોની નું અર્થ થાય છે. એટલે કે આ જીનો શું કરવાનું છે તો કે પ્રથમા વિભક્તિ જે આપ્યું છે એ થશે. તો પ્રથમા વિભક્તિમાં કોણ છે તો કે જુસ છે. તો કે જીનું જુસ આદેશ થશે. આદેશ થશે, આગમ નહીં પણ આદેશ થઈ રહ્યો છે એટલે હટાવીને થાય છે. જીને હટાવીને જુસ થઈ જાય છે. પછી હવે જુસમાં પણ પ્રક્રિયા આપણે કરવી પડશે. જુસમાં સ રહેલો છે, જુસની અંદર સ રહેલો છે. અને સ જે છે એ સ તો ન વિભક્તો તુસમાંથી જશે નહીં, કારણ કે પ્રત્યય છે. પ્રત્યય હોવાથી એટલે કે વિભક્તિ અવસ્થામાં હોવાથી સ જશે નહીં. કોણ રોકી લે છે તો કે ન વિભક્તો તુષ્મા. પણ એની પ્રક્રિયા એ સ ની શું થઈ જશે તો કે વિસર્ગ સુધી પહોંચશે. વિસર્ગ સુધી પહોંચશે એટલે કે સસજુ સ્વરૂહુ થી ઋત્વ થશે. ઋત્વમાં પણ ર અને ઉ છે. અને ઉ જે છે એ ઉપદેશે અચ અનુનાસિક ઈત થી ઉની ઈત સંજ્ઞા થઈ જશે. અને ત્યાર પછી ર રહ્યો અને ર જે છે એ ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી એ વિસર્ગ થઈ જશે. એટલે સ નો વિસર્ગ થઈ જશે. અચ્છા, યાસ તો યાસુટ તો છે જ આપણી પાસે આગળ. એટલે યાસ વત્તા જુસ માંથી જુ રહ્યો. હવે જુમાએ જ જે છે એને પણ ઈતકરણ વિચારવું પડશે. એનું પણ ઈતકરણ વિચારવું પડશે. તો કયા સૂત્રથી ઈતકરણ કરીશું? જને કાઢીશું. દીપિકા કોમેન્ટ્રી લખી છે. જુસમાં જ કયા સૂત્રથી ઈતકરણ થશે? વિના ચૂટુ સૂત્રથી. બરોબર છે. તો ચૂટુ સૂત્ર શું કે છે તો કે ચૂટુમાં ચ વર્ગ અને ટ વર્ગ. ચ વર્ગ અને ટ વર્ગ. ચ વર્ગ એટલે 5, ચ છ જ ઝ ય. અને ટ વર્ગ એટલે ટ ઠ ડ ઢ ણ. આ 10 વર્ણો જો આગળ હોય તો એની ઈત સંજ્ઞા થાય. તો આપણો જ જે છે એ કયા 5માં સમાવેશ થાય છે તો કે ચ વર્ગમાં. ચ, છ અને જ. પરિણામે અહીંયા જ ની ઈત સંજ્ઞા થઈ જશે જુસમાં અને રહેશે ઉષ. ઉષ્માં મેં તમને મેં કહ્યું તેમ એનો વિસર્ગ થઈ જશે અને રહેશે ઉહુ. ઉહુ રહેશે. એટલે યાસ તો આગળ યાસુટમાં છે જ અને અહીંયા જુસમાંથી ઉહુ થઈ ગયો. ત્યાર પછી યાસ વત્તા ઉહુ આવું થવાથી હવે આપણો જે સ જે છે કયો સ તો કે યાસ અને પછી છેલ્લે ઉ છે, ઉહુ છે. તો હવે સ વચ્ચે થઈ ગયો અને સ વચ્ચે થઈ જવાને કારણે લિઅંગ સલોપો અન અંત્યસ્ય સૂત્રથી એ સ પણ જતો રહેશે. તો જોઈએ આ ઝેરજુસની તમને ખબર પડી ગઈ. અચ્છા, તો હવે આપણે આ જીમાં શું કર્યું હતું તો કે યાસ તો યાસુટ થી આગમ કર્યો છે. પછી આનો બનાવ્યો આપણે ઝેરજુસ થી જુસ બનાવ્યો.
ઓકે, જુસ બનાવ્યા પછી જ છે એ ચૂટું સૂત્રથી આપણે જનો લોપ કર્યો અને થઈ ગયો ઉષ, થઈ ગયો ઉષ. હવે ઉષમાંથી આપણે આ જે સ છે એનો વિસર્ગ કરીએ છીએ અને અહીંયા રહ્યો ઉહુ. અને ત્યાર પછી આ યાસ જે છે એ યાસને આપણે નીચે ઉતારીએ, યાસને નીચે ઉતારીએ, હલંત. તો આ સ વચ્ચે આવવાથી લોપ થઈ જશે, લિયંગ સલોપો અનંતસ્ય. બરોબર છે. તો એ રીતે હવે આપણી પાસે યા ઉહુ આવું થાય છે. યા પછી ઉહુ આવું થાય છે. આ તો કઈ મેળ પડતો નથી. અહીંયા આ છે અને અહીંયા ઉ છે. બરોબર છે. હવે એક સૂત્ર આપણે જોવાનું છે અને એ સૂત્ર જોઈશું તો આપણો નિર્ણય આવશે. ત્યાં સુધી નિર્ણય આવશે નહીં. તો છેલ્લે આપણે યા અને ઉહુ રહ્યું છે. તો હવે એના માટે સૂત્ર કામ કરશે. ઉષ્ય પદાંતાત આવું સૂત્ર છે. હું બતાવી દઉં તમને. આવું સૂત્ર છે. છેલ્લું હવે છેલ્લો પ્રત્યય બનાવવા માટેનું છેલ્લું સૂત્ર છે ઉષ્ય પદાંતાત. અચ્છા, આ સૂત્ર શું કે છે? ઉષ્ય એ ઉષ શબ્દનું, ઉષ્ય ઉષ શબ્દનું સપ્તમી વિભક્તિ એક વચન છે અને અપદાંતાત કે છે. એટલે કે પદના અંતમાં નહીં હોય તે અપદાંતાત પંચમી એક વચન છે. અનુવૃત્તિ છે આત. અનુવૃત્તિ છે આત. આત જે છે એ આખો આનું રૂપ છે આત. શું કે છે? તો કે પરરૂપમ પણ અનુવૃત્તિ છે અને અચી પણ એટલે કે અચ પણ અનુવૃત્તિ છે. ત્રણ અનુવૃત્તિ છે. અને છેલ્લા આપણે આ સૂત્રનો અધિકાર જે છે એ સંહિતાયામ એટલે સંધિનો અધિકાર છે. અને સંધિનો અધિકાર આપણે છેલ્લે જ અટક્યા છે. યા અને ઉહુ અથવા તો ઉષ આપણે અટક્યા છીએ. તો બેની સંધિ કરવાની છે. પણ સંધિનો નિયમ શું કે છે? તો કે છે અપદાંતાત આત ઉષી પૂર્વ પરયો એક પરરૂપમ. સમજીએ. સંહિતામાં એટલે કે સંધિમાં, સંધિમાં શું કરવાનું કે છે? તો કે અપદાંતાત પદના અંતે નહીં હોય તેવો આ, તેવો આત એટલે કે આ. આપણે યા છે એટલે એમાં આ છે જ. પછી ઉષી, ઉષી એ ઉષનું સપ્તમી એક વચન છે એટલે પરમાં હોય ત્યારે, એટલે કે પછી હોય. તો ઉષ આપણી પાસે છે જ. ઉષનું ઉષી થયું છે એટલે કે સપ્તમી છે. ઉષમાં આવો અર્થ થાય. તો પરમાં ઉષ હોય ત્યારે પૂર્વ પરયો, પૂર્વ પરયો એટલે પૂર્વમાં આ છે એટલે કે આ છે. અને પરમાં ઉષ છે, પરમાં ઉષ છે કે ઉહુ છે ત્યારે એ આ અને ઉ એ બંને એટલે કે ઉહુ અથવા તો ઉષ એ એકરૂપ બની જાય છે અને એકાદેશ થઈ જાય છે. અને એકાદેશ કેવી રીતે થાય છે? તો કે પરરૂપમાં એકાદેશ.
પરરૂપમાં પૂર્વ પરયો એક પરરૂપ. તો પરરૂપમાં આપણે કોણ છે? તો પરરૂપ પરમાં તો આપણી પાસે ઉ છે, એટલે કે ઉહુ છે. તો આ જે છે એ આ ઉ માં ભળી જશે, આવું કહેવા માંગે છે આ સૂત્ર. ઉષ્ય પદાંતાત એ એમ કે છે કે અપદાંત અવર્ણ પછી કે આ વર્ણ પછી જો ઉષ આવે તો પૂર્વ પરય એક રૂપ બની જાય છે. એક રૂપ તો બને છે, પણ કોણ કોનામાં ભળી જાય છે એ આપણા માટે મહત્વનું છે. તો કે છે કે જે આ જે છે પૂર્વમાં છે, એ પૂર્વમાં રહેલો આ આપણી પાસે યા છે, એટલે યામાં આ છે, યમાં આ છે. તો એ આ ક્યાં ભળી જાય છે? પરરૂપમાં ભળી જાય છે. પર એટલે પાછળ, પાછળ આપણી પાસે ઉષ છે અથવા તો ઉહુ છે. તો એ ઉમાં યા ભળી જશે અને બની જશે આપણા માટે યા ઉષ યુષ બરાબર યુહુ થઈ જશે, બરાબર યુહુ થઈ જશે. એવું આ સૂત્ર ઉષ્ય પદાંતાત એવું કહી રહ્યું છે. ઉષ્ય પદાંતાત અંતે યુહુ થઈ જશે. તો કરી નાખીએ છેલ્લી પ્રક્રિયા. ઓકે, તો અહીંયા આપણે યા અને ઉહુ રહ્યું હતું. હવે બરાબર શું થઈ જશે? તો કે આ યમાં રહેલો આ એ આ ઉમાં ભળી જશે અને ઉમાં ભળી જવાથી એ થઈ જશે યુહુ થઈ જશે, યુહુ થઈ જશે. અને યુહુ થઈ ગયું એટલે હવે આપણો પ્રત્યય બની ગયો. અને આ રીતે પ્રત્યયો આપણા 9 પ્રત્યયો તૈયાર થયા. યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ, આવા પ્રત્યયો તૈયાર થયા. આ રીતે 9 પ્રત્યયો. પણ કોના? તો કે વિધિલિંગ સાથે સાથે અનદંત અંગના, અદંત અંગના નહીં, અનદંત અંગના બનાવ્યા છે. અત્યાર સુધી આપણે અદંતના પહેલા બનાવતા હતા, પણ અહીંયા આપણે બનાવ્યો પહેલો અનદંતનો બનાવ્યો અને હવે અદંતના બનાવ્યો. અચ્છા, આવું કેમ કરવું પડ્યું? તો આ બન્યા પછી જ અદંત અંગ વધારે સરળતાથી બની શકે એમ હતું. જેમ આપણે લકારો પણ સૌથી પહેલા લટ લીધો, પછી લઅંગ લીધો અને પછી લોટ લીધો, કારણ કે લોટમાં લઅંગની જરૂર હતી. એ જ રીતે પછી વિધિલિંગ લીધો અને વિધિલિંગમાં પણ લઅંગની જરૂર પડી અને એ ક્રમે આપણે ચાલી રહ્યા છીએ. અને વિધિલિંગમાં પણ પહેલા આપણે પરસ્મય પદમાં અનદંત અંગ લીધો. અનદંત એટલે જેમાં અંગમાં અ અંતે નહીં આવે એવા લકારો, બરોબર? તો એવા લકારોમાં તો આપણે ગણ વિકરણ પ્રત્યય લગાવીને અંગ બનાવીએ છીએ. એટલે કે 1, 4, 6, 10 સિવાયના ગણ જે છે એમાં આ પ્રત્યયો કામ આવશે. અદંત અંગમાં આ પ્રત્યયો કામમાં નહીં આવે. યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ એ 4 એટલે કે 1, 4, 6, 10 એ 4 નો જે પહેલો સમૂહ છે, ગણોનો સમૂહ, પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મા ગણ, એમાં આ પ્રત્યય કામમાં નહીં આવે. એ સિવાયના જે 6 ગણનો સમૂહ છે, અનદંત ગણનો સમૂહ, એમાં આ પ્રત્યયો કામ આવશે. તો હવે આપણે સમય આપણી પાસે 16 મિનિટ છે, એમાં એક જ સૂત્ર આપણે ઉમેરીશું અને આપણું કામ થઈ જશે. અદંત અંગ બનાવવાનું કાર્ય થઈ જશે. એક જ સૂત્ર ઉમેરવાનું છે, તો આપણે બનાવી દઈશું અદંત અંગ. આ જે બનાવ્યા છે એ અનદંત અંગના પ્રત્યય બનાવ્યા છે. અચ્છા, તો હવે આ જ
પ્રત્યયોમાં એક સૂત્ર ઉમેરી લઈએ અને એ સૂત્ર ઉમેરવાથી બે સૂત્રો કામ કરશે એકી સાથે. બાકીના પ્રત્યયો આના આ જ રહેશે, પ્રત્યયો આના આ જ રહેશે. પણ આ જ પ્રત્યયોમાં આપણે એક સૂત્ર ઉમેરી લઈએ, પણ એક સૂત્ર ઉમેરતા બે સૂત્રો કામ કરશે. બીજું સૂત્ર તો આપણે જાણીએ છીએ, તે આવે એટલે તમને કહું. પણ જે સૂત્ર ઉમેરવાનું છે એના તરફ જઈએ. હવે અદંત અંગોના પ્રત્યય બનાવીએ છીએ, આ જ પ્રત્યયમાં બનાવીએ છીએ. અચ્છા, સૂત્રનું નામ છે અતોયેયઃ. સૂત્ર છે અતોયેયઃ, આવું સૂત્ર છે 7-2-80. સૂત્ર છે 7-2-80. અચ્છા, સૂત્રને છૂટું પાડીએ. અતો એ અતઃ છે. અત શબ્દનું પંચમી વિભક્તિ એક વચન છે. અત શબ્દનું પંચમી વિભક્તિ એક વચન અતઃ છે. અને યેયઃ જે છે એમાં યા છે. ત્રણ પદો છૂટા પડશે. એક અતઃ છૂટું પડશે, અતોનો વિસર્ગ થઈ જશે, અતઃ થઈ જશે, એટલે અતનું શબ્દનું પંચમી એક વચન. પછી યેયઃ છે એમાં પણ બે છૂટા પડશે. એક છૂટો પડશે યા, યા છૂટો પડશે. લુપ્ત વિભક્તિ છે, ષષ્ઠીમાં પરિણમે છે. અને એ યા ષષ્ઠી આવે એટલે ષષ્ઠી સ્થાને યોગા થઈ જશે અને એની જગ્યાએ કોનો યોગ થશે? જે પ્રથમા વિભક્તિમાં હશે તે. એટલે કે યાનો ઈયહ થઈ જશે. ઈયહ પ્રથમા એક વચન છે એટલે કે ઈય થઈ જશે. આગળ આપણે ઈયનો આગમ કરતા હતા. આગળ લ અંગ લકારમાં. અહીંયા બીજી રીતે કરીએ છીએ. બીજી રીતે એટલે કે યાનો ઈય કરીએ છીએ. પેલા આગલા સૂત્રમાં આપણે આનો કરતા હતા, ઈય કરતા હતા, આનો કરતા હતા. આ તો ગીત સૂત્ર. હવે આપણે આની જગ્યાએ યાનો ઈય કરીએ છીએ. યાનો ઈય કરીએ છીએ. તો આ સૂત્ર કે છે અતો યેયઃ. અચ્છા, જોઈએ અર્થ હવે. વિધિલિંગ લકારમાં, વિધિલિંગ લકારમાં અવર્ણાત પરસ્ય એટલે કે પછી, અવર્ણ પછી. સાર્વધાતુક, સાર્વધાતુક, કારણ કે આ ચાર લકારો જે છે, કયા ચાર લકારો? તો કે લટ, લઅંગ, લોટ અને વિધિલિંગ. આને લાગનારા તિયંગ પ્રત્યયો જે છે એ સાર્વધાતુક છે. અને સાર્વધાતુક લિયંગ લકારના પ્રત્યયમાં પ્રત્યયનો યાનો ઈય આદેશ થઈ જશે. યાનો ઈય આદેશ થઈ જશે. આવું આ સૂત્ર કહે છે. જો અવર્ણ પછી સાર્વધાતુક લિયંગ લકાર પ્રત્યયનો યાનો ઈય થઈ જશે. આદેશ થાય છે. એટલે જે યા છે એમાં અ રહેલો છે. એ યામાં શું થાય છે? તો કે એ યાને હટાવીને ઈય થઈ જશે. અને ઈય થાય એટલે ફરી પાછો ઈયમાંય ઈયનો વારો આવવાનો છે. અને એ સૂત્ર આપણે જોઈ ગયા છે. કયું? તો કે લોપો વ્યોરવલી. લોપો વ્યોરવલીથી શું થાય છે કે વલ વર્ણ પરમાં હોય ત્યારે ય કે વનો લોપ થઈ જાય છે. એટલે રહેશે એકલો ઈ. ફરી પાછા જોઈ લઈએ. સાર્વધાતુક લિયંગ લકાર પ્રત્યયમાં આ સૂત્રથી આ સૂત્ર એટલે અતો યેયઃ, અતો
ये यह એ સૂત્રથી પહેલા તો યાસૂટનો આગમ કર્યો તો આપણે કોમન રીતે ટોટલી, અને એમાં જે યા છે પહેલા, એટલે કે યાસૂટમાંનો યા છે, આમ તો સ હતો યાસ, પણ બે સ આપણે કાઢી નાખ્યા હતા, લોપ કર્યા હતા, તો એ યાનો ઈય આદેશ થાય છે. અને એ ઈયમાં પાછું શું થાય છે તો કે ઈયમાં અવર્ણ છે યા, એટલે એમાં ઈયમાં પાછું શું થશે તો કે લોપો વ્યોરવલી સૂત્ર 6.166 સૂત્રથી એ વલ પ્રત્યાહાર, વલ પ્રત્યાહાર એટલે માત્ર એક જ ય રહી ગયો, એટલે કે પાંચમું સૂત્ર માર્શલ સૂત્રોમાં હયવરટ, અને હયવરટમાં ય જે છે અને વલ છેલ્લે 14મા સૂત્રનો લ, એટલે એક ખાલી ય નીકળી જાય, એટલે 33 વ્યંજનમાંથી 32 આવે પાછળ, તો વલ પ્રત્યાહારમાં વ અને યનો લોપ થઈ જાય છે, એટલે માત્ર ઈયમાં ઈ બાકી રહે છે. આવીએ અચ્છા, તો આપણને સૂત્ર જે શું કહી ગયું હતું તો કે અતો યેયઃ 7.82, અતો યેયઃ, અતો યેયઃ એવું કહ્યું કે વિધિલિંગ લકાર પરસ્મય પદ અદંત અંગ, જ્યાં જ્યાં યા છે તો યા તો બધામાં પહેલો છે, યા સૌથી પહેલા છે, તો એ યાનો ઈય થઈ જશે. તો દરેકમાં એટલે કે 99 આપણે આ જે યા છે યાત બન્યો, એ યાતમાં આ જે યાત છે એ યાતમાં શું કરી દઈશું તો કે સૂત્ર પ્રમાણે ઈય કરી દઈશું, અને પાછળ ત છે, પાછળ ત છે, ત હલંત છે, એ જ રીતે અહીંયા પણ યા છે અને યાતામ છે, તો યાની જગ્યાએ કરી દઈશું ઈય કરી દઈશું. અહીંયા જે યુહુ થયું હતું એ યુહુમાં અહીંયા લખું છું, યુહુમાં કરી દઈશું ઈ ય અને યુહુ, આવું કરીશું. એ જ રીતે અહીંયા યાહા જે છે, યાહા છે, ત્યાં પણ આપણે કરી દઈએ યાનો ઈય કરી દઈએ. ત્યાર પછી અહીંયા યાતામ છે, તો એ યાનો પણ આપણે કરી દઈએ ઈય કરી દઈએ, ઈય કરી દઈએ અતો યેયઃ સૂત્રથી. એ જ રીતે યાત જે છે એમાં પણ ઈય કરી દઈએ છીએ, અને પાછળ તતો છે. એ જ રીતે અહીંયા યામ છે, ત્યાં પણ આપણે ઈય કરી દઈએ છીએ. અહીંયા યાવ છે ત્યાં પણ ઈય કરી દઈએ છીએ, અને યામ છે ત્યાં પણ ઈય કરી દઈએ છીએ. કયા સૂત્રથી તો કે અતો યેયઃ, અતો યેયઃ. પણ હવે પછી જ્યાં જ્યાં પાછળ ઈય જે છે એ ઈયમાં લોપો વ્યોરવલીથી શું કરી દઈએ છીએ તો કે ઈયનો લોપ કરી દઈએ છીએ, લોપો વ્યોરવલી સૂત્રથી એનો લોપ કરી દઈએ છીએ, એટલે બધામાં રહેશે ઈ એકલો રહેશે આગળ, અને ઈ એકલો રહેવાથી આપણે હવે શું બનાવી દઈશું તો કે નીચેથી જવા લઈએ તો પણ ગમે ત્યાંથી લઈશું તો બની જશે અહીંયા ઈમાં બની જશે અદંત અંગો. અનદંત તો યામ જ બને છે, પણ અદંત અંગ બની ગયું ઈમાં. એ જ રીતે અહીંયા બની દેશું, યાવની જગ્યાએ બનાવી દેશું ઈવ,
બરોબર છે. એ જ રીતે અહીંયા બનાવી દઈશું ઈ હા પાછળ છે અહીંયા હજી એક અહીંયા પાછો યામમાં ય પાછો રહ્યો એટલે બની જશે ઈયમ બનશે. ઈયમ પછી અહીંયા બનશે ઈહી. આ તો નીકળી જશે, ખાલી વિસર્ગ લગાવી દઈશું બરાબર ઈહી થઈ જશે. એ જ રીતે આ નીકળી જશે તો થઈ જશે ઈતમ. એ જ રીતે અહીંયા થઈ જશે ઈત. આખો ત. એ જ રીતે અહીંયા જે છે ઈત થઈ જશે, ઈત થઈ જશે ઈત. અહીંયા પણ ય ગયો એટલે ઈતામ થઈ જશે. અને અહીંયા જે છે એ ય ગયો એટલે ઈયુહુ થઈ જશે. તો હવે આખા જે પ્રત્યય બની ગયા છે એ ઈત, ઈતામ, ઈયુહુ. ઈત, ઈતામ, ઈયુહુ. પછી બનશે ઈહી, ઈતમ, ઈત. અને પછી બનશે ઈયમ, ઈયમ, ઈવ અને ઈમ. આ રીતે આપણને 9 પ્રત્યયો અદંત અંગના ખાલી એક સૂત્ર અને બીજું આપણું જૂનું સૂત્ર લોપો વ્યવલી અને નવું અતોયય સૂત્રથી અદંત અંગના પ્રત્યયો પરસ્મય પદના પ્રત્યયો બની જાય છે. તો આ રીતે ઈત, ઈતામ, ઈયુહુ, ઈહી, ઈતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ. આ રીતે 9 પ્રત્યયો આપણે બનાવી દીધા છે. આગળ પ્રત્યય બનાવ્યા હતા અનદંત અંગ, આ અદંત અંગ. અનદંત અંગમાં શું બનાવ્યું હતું? ઈની જગ્યાએ યા મૂક્યો હતો અને યાત, યાતામ, યુહુ કર્યો હતો. અને ત્યાર પછી યાહા, યાતમ, યાત અને યામ, યાવ, યામ કર્યો. બરાબર છે. તો આ રીતે આપણે 2 પ્રકારના પ્રત્યયો બનાવી દીધા છે. અનદંત પહેલા બનાવ્યા અને પછી અદંત અંગના પ્રત્યયો બનાવ્યા. હવે આત્મનેપદના પ્રત્યયો રહેશે, પણ આત્મનેપદના પ્રત્યયો બનાવતા પહેલા આપણે એક પ્રેક્ટિસ કરી લઈશું. અને પ્રેક્ટિસ કરવા માટે આપણી પાસે ધાતુ છે, એક જ ધાતુ આપણે અત્યારે લઈએ છીએ, એક જ ધાતુ લઈએ છીએ. અને એ ધાતુ છે પહેલા ગણનો પહેલો ધાતુ. પહેલા ગણનો પહેલો ધાતુ. શું નામ છે ધાતુનું? પહેલા ગણ ભૂ ધાતુ. બરોબર છે, ભૂ ધાતુ છે. અને ભૂ ધાતુને આપણે બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? તો કે પ્રત્યયો બનાવીએ. એટલે પ્રત્યયો લગાવીને વિધિલિંગ લકારના રૂપો બનાવીએ છીએ. અચ્છા, તો આપણી પાસે ધાતુ જે છે ભૂ ધાતુ હોવું. બરોબર છે. હવે ભૂની પ્રક્રિયા આપણે અત્યાર સુધી કરી નાખી છે. શું કરી નાખી હતી? તો કે ભ વત્તા ઉ અને ઉનો થયો ઓ, ઉનો થયો ઓ અને ઓનો થશે એચો અયવાયાવહથી અવ થઈ જશે, અવ થઈ જશે. બરોબર છે. આટલે સુધી તો આપણે ભૂમાં જ આવીએ છીએ.
અને પછી પાછો આપણો વિકરણ પ્રત્યય, અને વિકરણ પ્રત્યયમાં હવે વધારે સમય નહીં બગાડીએ, કારણ કે સપ વિકરણ પ્રત્યય છે, અને સપમાં પણ આપણી પાસે રહે છે એકલો અ રહે છે. બરોબર છે. અને અ રહ્યા પછી આપણી પાસે હવે મૂળ પ્રત્યય છે, ટીપ છે, અને ટીપમાંથી હલંત્યમ સૂત્રથી આપણે પનિત સંજ્ઞા કહી નાખી. ત્યાર પછી ઇતશ્ચ સૂત્રથી તમાં રહેલો ઈ કાઢી નાખ્યો, એટલે રહ્યો ત એકલો રહ્યો. અને તને આપણે શું કર્યું તો કે યાશુઠ આગમ કર્યો, એટલે કે યાશ આગમ થયો. યાસ આગમ થયા પછી આપણે શું કર્યું તો કે જ્યાં જ્યાં તકાર અને થકાર આવશે ત્યાં શુટ તીથો હો સૂત્રથી આપણે શું કરીએ છીએ તો કે સ નો આગમ કરીએ છીએ. સ નો આગમ કરીએ છીએ. અને આમ કરતા કરતા છેલ્લે પછી શુટ તીથો આવ્યા પછી આપણે બે સ ને કાઢી નાખીએ છીએ. કયા સૂત્રથી તો કે લિયંગ શાલોપો અનંત્યસ્ય સૂત્રથી બે સ આપણે કાઢી નાખીએ છીએ, લોપ કરી દઈએ છીએ. બરોબર છે. તો આ જે પ્રત્યય બનાવ્યો એ તો આપણે કોનો બનાવ્યો? આ પ્રત્યય તો અનદંત અંગનો બનાવીએ છીએ, પણ આપણે તો કોનો જોઈએ છે? આ પ્રત્યય જે બનશે યાત, એ યાત તો અનદંત અંગનો બને છે, અને આપણી પાસે ધાતુ તો અંગ બનાવીશું, અંગ બનાવી દઈએ પછી ખબર પડે. હવે આ ભૂમાં ધ પછી આ અ જે છે એટલે કે આખો ભ થઈ ગયો. પછી આ વ જે છે એ અ સાથે જોડી દઈએ એટલે ભવ થઈ ગયો. એટલે આપણી પાસે અંગ કેવું બન્યું તો કે અદંત અંગ બને છે, અદંત અંગ બને છે. અને આ પ્રત્યય છે એ તો અનદંત અંગનો છે. તો હવે આપણે શું કર્યું હતું અદંત અંગનો પ્રત્યય બનાવવા માટે? તો કે અતો યેયઃ સૂત્ર લગાવ્યો, અને અતો યેયથી આપણે અહીંયા યાની જગ્યાએ ઈય કર્યો તો, અને લોપો વ્યોરવલી સૂત્રથી આપણે યનો લોપ કર્યો. તો બની ગયો આપણી પાસે ઈત બન્યો, પ્રત્યય ઈત બન્યો. હવે અહીંયા આપણે પાછા નીચે ઉતરીએ. શું નીચે ઉતરીએ તો કે ભવ એ આ આવી જ ગયો, અને પછી આપણી પાસે છે ઈત છે. આવું છે, ભવ છે અને છેલ્લે ઈત છે. હવે અહીંયા અ છે અને અહીંયા ઈ છે, આવું આવીને ઉભું રહ્યું છે છેલ્લે. બરોબર છે. તો હવે શું કરીશું? એક સૂત્ર છે, કદાચ ચલવી દીધું કે નહીં પણ ચલવ્યું. આમ તો આદ ગુણ સૂત્ર છે, આવ્યું તું આદ ગુણ સંધિનું સૂત્ર છે, કારણ કે અહીંયા વ આવીને ઉભો રહ્યો અને ઈ આવીને ઉભો રહ્યો. આદ ગુણ આગળ આવ્યું છે કે ચલાવવામાં? જોઈ લઈએ, ના હોય કે હોય તોય. ઓકે, છેલ્લે આપણે અટવાયા. તો સૂત્ર છે આદ ગુણ. આમ તો ગુણનું સૂત્ર આગળ આપણે જોઈ ગયા છીએ, આ કદાચ જોઈ ગયા છીએ. અદેંગ ગુણ સૂત્ર બીજા નંબરનું હતું. પહેલું રુધિરાદેશ, પછી બીજું અદેંગ ગુણ હતું. અદેંગ ગુણ એ માત્ર સંજ્ઞા કરનારું હતું, સંજ્ઞા કરનારું હતું. અદેંગ ગુણમાં અત એ અંગ, એ અંગ પ્રત્યાહાર હતું. એ માત્ર સંજ્ઞા કરનારું કે આટલા વર્ણોનો ગુણ થાય છે. પણ તમને સાથે સાથે ગુણ પણ મેં કોનો કોનો થાય એ પણ કહી દીધું હતું. તો અહીંયા જોઈએ બીજું સૂત્ર છે એ આત
સૂત્ર છે આત. આત્મા જે છે છૂટું પાડીએ તો અવર્ણનું પંચમી એકવચન છે આત થાય છે. અવર્ણના રૂપો થાય અને એ રૂપોમાં પંચમી વિભક્તિ એકવચન આત થાય છે. અને પછી ગુણ છે પ્રથમા એકવચન થાય છે. તો અનગુણ થાય છે અનુવૃત્તિ અચી અચ પરમાં હોય ત્યારે ક્યાં સંહિતા એમ અધિકાર સંહિતાનો છે એટલે કે સંધિનો છે અને બની જાય છે એક પૂર્વ પરાયો. શું કે છે તો કે અવર્ણાત પરસ્ય. અવર્ણાત અવર્ણ પછી આપણી પાસે શું આવીને ઉભું રહ્યું તો કે અ અને ઈ આવીને ઉભા રહ્યા બે અ અને ઈ. તો અહીંયા કે છે કે અ કે આ વર્ણ પછી અચ વર્ણ પરમાં હોય એટલે આપણી પાસે ઈ છે અચમાનો ઈ છે ત્યારે પૂર્વ પરાયો પૂર્વ પહેલાનો અ કે આ અને પછી પાછળનો અચ કોઈ પણ નવમાનો હોય તો એક ગુણ આદેશ ભવે. એક ગુણનો આદેશ થઈ જાય છે એમ કેવું છે. એક ગુણનો આદેશ થાય છે અને ગુણનો આદેશ થશે ત્યારે આગળ અદેંગુણ આપણે સૂત્ર જોયું હતું એમાં અ એ અને ઓ ની વાત થઈ હતી. એ ગુણ સંજ્ઞા થાય છે એ વર્ણની માત્ર સંજ્ઞા કરી હતી. હવે આપણી પાસે ભવમાં અ છે ભવમાં અ છે અને પાછળ ઈ છે ઈથ પ્રત્યયનો ઈ છે. તો હવે આપણે ગુણ કરવાનો છે અને ગુણ થશે ઈનો એ થશે ઈનો એ થશે અને એકરૂપ થઈ જાય છે અને એકરૂપ થાય છે. આવું આ સૂત્ર કહે છે આદ ગુણ આદ ગુણ. તો એ રીતે આમાં જોઈએ તો શું પરિસ્થિતિ થાય છે સંધિમાં. અચ્છા અહીંયા અ છે અને આ ઈ છે. પરિણામે શું બની જાય છે તો કે આ ઈ બંને એક થઈ જાય છે અને બંને એક થયા પછી એ બની જાય છે એ બની જાય છે અને આ બાજુ રહેશે ત એમનો એમ રહેશે. એટલે હવે આમાં આપણે ભ જે છે એ એમને એમ રાખીએ અને અહીંયા જે છે અ જે છે એ વ જે છે એ વને આપણે એ જે ગુણ થયો એને આપણે વમાં નાખી દઈએ અને વે કરી દઈએ અને આ ટ બરાબર બની જાય છે ભવેત. બની જાય છે ભવેત રૂપ સિદ્ધ થાય છે. તો આ રીતે આપણે ભૂને તો આગળ ઓળખીએ છીએ પણ માત્ર આ વિધિલિંગ લકારમાં અદંત અંગમાં